મારી માની છોકર હવારોનો આવ્યો છું નાના હવારોનો પણ છોકરો હજી સુધી ના આવ્યા 10 વાગવા આવ્યા પણ હા બેટા ઘેરથી ખાતા જ નહીં ને બાપો એકલો મથે જાય એ આને તો શું કોઈ પડી થતા ખેતરમાં જીએ કે ના જીએ કોઈ ફેર જ પડતો નહીં શું કરું બોલ મજા આ મેઠાની પત્રીજી થયા આ સોળી ભણતી લાગે છે હો આ સોળી ભણતી લાગે છે ભણતી હોય તો જ ફોન પાહા હોય ના અમારા ગામમાં તો કડક નિયમો છે પાછા એમનામ તો ફોન પાહા ના હોય અમારે એક હગું છે તે વળી જો મેઠાને વાત કરું જો આ સોળીનું હગું કરવા તૈયાર થાય તો વળી ઈઓને ભણે છે છોકરું ના એ સોળી ભણતી લાગે છે તે ઓળ પડી જાય કશો વાંધો નહીં હેડ મેઠાને ભેગો થવા દે પછી હગાની વાત કરું અમારા શિકારા ભણ્યા તો નહીં ને નાના હેતરમાં જોડાવા હતા 11 વાગ્યા સુધી તો હેતરમાં આવતા નહીં સોળીઓ ભણી ગણીને ફોન રાખતી થઈ જાય સોળીઓ ટેલેન્ટેડ થઈ જાય અત્યારે જો દુનિયા ફરવું હોય સોળીઓ ફરી શકે છે પણ છોકરા ઘરમાંની બહાર નહીં કરતા છોકરા આ મને લાગે છે જમાનો પલટાઈ જશે જમાનો સોળીઓની જગ્યાએ છોકરાને છોકરાની જગ્યાએ છોડીઓ થઈ જશે હા વિષય શિખર પોણીએ લઈને આવ્યો તો સારું હતું હા આ ભાઈ શું કરો છો એ ડોશી શું છે ભેણ કે મારા પૂરા પોતા જવું છું પેલા તખાપાની તેવું કરું ચા મેલ કે ફટ લઈને ચા તો જ પીજો ને હવે તખાપા પીવડાવશે જો અરે ચા પીવડાવે તો ટાંડા તાણ લાવો આપણે જીએ તાણ પણ પછી ઘેસી પી ના જવાનું વાત કરશે તે હવે ચાલે તો હોય કોમ કાજ હોય ને તમે જો હેરાન કરો છો તો જઈને પી લેજો જો તું વળી એને આખો દાડે અવડું જ કામ કરું આવી વણો ફોન આવ્યો મને લાગશે ને તો હલો हेलो હા બોલો बलजी काका बोले ઓવા हाँ तो मोबाइल शोरूम में बोलो હા બોલો कि तो जे તમે પેલો આઈફોન લીધો હતો ને હમણાં ઓવા એની તારીખ જતી રહી છે ને હપ્તો ભર્યો નહીં તમે ઓ એટલે 2 દાડા પોકાળ્યો હો 2 દાડા પોકાળો ને અગર જોમ સમય જશે ને પેનલ્ટી વધતી જશે ઉપર વધારાના પૈસા આલવા પડશે એ વાત સાચી છે પણ હમણાં 2 દાડા મજૂરી જાય ને પૂરા બોળા બાંધીને પછી પોકાળી આપતો અમે એ કાકા અમારો પ્રશ્ન નહીં એ તમારો પ્રશ્ન છે તમારે જોમ બનાવી ઝડપી હપ્તો પોકાડજો બરાબર હા 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 2 દાડા પોકાળજો એ હા મોને ના કહેતો તો ડોશીને હું ના કહેતા હતા કે સોળીને આઈફોન નહીં લેવાનું આ લીયાને લે હપ્તા ભરવાના છે ભરવું અમે એ તો લઈ આલવો પડે ડોહા નવે નહીં કરતા આખો મલક લઈ આલા છે છોકરીઓને ફોન જોઈએ જ તે પણ પેલો જૂનો 10,000 વાળો હતો હું ખોટો હતો તે રેસી મારે 2000 માં ડોહા આજકાલનો છોકરો ફોન વગર રહેતો નહીં ને પેલા આઈફોન જ બધો વાપરી છે હું કા આબરૂ કાઢો છો લઈ આલે નવે નહીં કરી નવી નહીં કરી પણ અત્યારે ના જોવા આપણે ફોન કરવો પૈસા આપણા જે શોખ નહીં કરશે તો હું હારીને જઈ શોખ કરશે જોકાઈથી તમે હેડો પણ પેલો જૂનો હતો એ 10,000 વાળો હું ખોટો હતો આ લાખ રૂપિયાનો ફોન લીધો છે આઈફોન પાછો એ બોલશે નહીં બંધ થાવ છોડીને તો ફોન જોવો તે ડોહા જે જોવા હું ના કર નહીં કહેતો જોવા પણ એ આપણે જેવું જે પરિસ્થિતિ હોય એવો જોવા ઘરમાં ફોન એટલે આપણે તો આખી જિંદગી પરિસ્થિતિ આવી ને આવી રહેશે તો આખી જિંદગી એને બિચારી છોકરીને કોઈ લઈ આવવાનું જ નહીં પણ તને તો કોઈ કહેવા જ ના તું પ્રાણું લીધું બધું ઉપરાળ લેવું પડે તમે તો બાપ છો તે કોઈ કશું શોખ ના પૂરા કરો છોકરોના એ તો કેવું પડે ને બધું કરવું એ પડે તમને મહેનત લે ઉતા કે સામેલ જે માં પૂરા બોતા જાનું મજૂરી બનાવું છું કો તો જો હાલ પીઓ હોય તો ઉપડો અને રાહ જોઈ તો બેહો બનાવું છું કોમ છે તું પણ મેલ તો ખરા એ વાત કરે એવડું કામ કરે છે પાછી એકવાર કીધું ને કોઈ રાખાય નહીં મજૂરી કે તમે મોડા આવો છો 10 વાગે આ ગરમ કરી આપું કજે સાચી છે ગરમ છે સાચી પીન જવું એક રકડી વાહ ભાઈ વાહ મેઠા યોન જલસા છે મેઠા ભાઈ ઉઈ ગયા તો અલ્યા જલસા તો અલ્યા જલસા તો હું ભાઈ આડું પડે તો ભાઈ એવું નાળાના જોવા કે થાકલા જ જતા નહીં પાણી પાજો છોટો પાણી પીવું ખેતરમાં જોતો યાર એરંડા ગોડવા એ તડકો સળ્યો એટલે પછી નાઠો ગોળી નાખ્યા તો અડધું બાસી મેલી નાખ્યો
તાણ. છોકરીને તો વાવાઝોડાનું કોઈ નક્કી નહીં હવે વરસાદ તો જો આગળ. આ ગરમી છે પડે છે યાર. સાચી વાત. તમારે સારું છે તે રૂપાળા સોયલો હોઈ રહેવાનું, છોકરા કોમ કરે છે. એટલે આ છોકરા જોઈ કોમ આ તો એ તન ઘરનો ને બધો કરે છે. મને કે બાપા તમારા ગરમીનું કોઈ કોમ કરવાનું નહીં, ખોટું શરીર બગડે અને તારી ગરમીનું કે ખોટું નકોમ પડે કી આ બે રોણા છોકરો આ પર તો રહ્યો ને સંજો ઘેરથી નીકળતો જ નહીં. 9-10 વાગે તો ઉઠા જ અત્યારમાં આવ્યો હોય ખેતરમાં તો જેટલું ટેકો થાય. ના રખાય લે આળસ જીવનમાં આળસ ના રખાય કી છોકરાને કી લે વહેલા ઉઠો 5 વાગે ઉઠો તો શરીરે હારો રહે ને ઘરનો કોમ જ હોય જલ્દી. યા કઈ મારી જીભ ગઈ જઈ પછી કંટાળીને એક દાડો ધોકો લઈને પડી જવું. ના એવું ના સમજાવો, પ્રેમથી સમજાવો. એમ હતો યાર. ના આપણે હવે છે ને બાપ થઈને આપણે ના મારાય કે આપણે કે હે છોકરા આયા છે ખબર એટલે ખોટું પડે. હું કહેતો તો ચા મેલું થોડો સોટો. ના હા? ચા નહીં મેલો ઘેર ખાવાનું તૈયાર છે પણ આ તો વળી તમને ભાડે એટલે કીધું લાવ પાણી પીતો તો ને એક વાત કરી છે. બોલો બોલો. તમાર ભત્રીજી છે હો અમારો બલાન હા બીબલી હા એ ભણા છે કીધું પણ હા કોલેજ કરે છે કે ના ના 8મું ભણીને ઉઠી જઈ છે જો ભણાવવાનું કીધું પણ કોઈ ભણાઈ ના આવ્યો ને મેં ઘણું કીધું ભાઈ પણ ભણી જ ના 8મું સુધી ભણીને નીકળી જઈ એવો તાણ 8મું જ ભણેલી છે. શું સંબંધ કર્યો છો તાન સંબંધ કર્યો નહીં લે હજી શું સંબંધ કર્યો છે કેજો સંબંધ કર્યો નહીં ઓગી જે પણ છે અખે આપતી નહીં એવી. મારા બેટા ભણતી નહીં સંબંધ નહીં કર્યો આ ફોન પહાર રાખે છે ને ફોનમાં તો વાતો કરે છે તો મેઠા પાસે ભણતી નહીં સંબંધ નહીં કર્યો તો ફોન રાખે છે પણ હું કીએ કેજો ભાઈ જમાનો જેવો થયો છે ભાઈ કેવો આવ્યો છે કેજો અને જાજુ કહેવા જઈએ તો તારે ખોટું પડે છે ભાઈ. અત્યારે તો આ કોઈ વધારે કહેવા જેવું નહીં રહેવા દે ને ભાઈ. અભણો કેવા જેવું હોય કેવું પડે અને આ વછો વાંખેલી હોય ને તો ઉઘાડી રાખો. અત્યારે જમાનો ખરાબ ચાલે છે દુનિયા બધી તમને ખબર છે ને શું હેઠે છે નહીં ભણતી નહીં સંબંધ કર્યો તો બધો ફોન ના લાય એ હવારમાં એ હું તો એરંડા ગોળતો તો ઈ થાય નાળિયા થાય નીકળી ફોનમાં વાતો કરતી કરતી તને ખબર પડી તો હું કીધું ભણતી છે એટલે કીધું સંબંધ કરાવતા. કરાલ્યા ભાઈ જાજુ કહેવાયું નહીં અમારા ઘરના સિક્કા જ ખોટા શું કરવાનું કેજો જાજુ કહેવાય છે પણ હાલ બગડ્યું પાછો કે અમારો છોકરાને ફોન રાખે છે તમારે જો જોવાના આવે કે હમણાં માર હા હરીનો ડખો હા 100 શેઠ અમદાવાદથી છોકરો બધું યાર અત્યારે એવું? તો બધું ઓનલાઈન જમાનો છે બધું ખોટું પડે નકોમ પડે જો સાચી વાત છે. ઉઘેરજો અને બે શબ્દ કહેજો આ પછી કાલ છે એ કોઈ આના તજે તો ઘરમાં પહેરી ખૂણા બેહી રોતો નહીં આવડે સાચી વાત છે. ગોમાં મોઢું બતાવવાનું લાયક નહીં રહો તો જમાનો એવો છે. સાચી વાત છે. હું છોકરોને કહી દઉં છું આડું ઓળું કરે તો કાપી નાખ્યો ઘરમાં ભાઈ દાબ તો જોવો જ કે વાત સાચી જ છે કે ભાઈ થોડી બીક તો અત્યારે- જોવો કે ઘરમાં ફોનો બોલો નહીં આવવાના ફોન બોલ અને ઓભળો તમે ગામમાં જેટલા પૂછાતા ઇજ્જતદાર માણસ છો મારા પરિવારમાં ગમે તે કોઈ આઘું પાછું થાય તો કોઈ તમારા ભાઈ અને બીજો કોઈ કહેવાના જ હોય પૂછાતો વ્યક્તિ હોય નવું ધૂ કરવાનો મારો આવો તમને કી બધા આવીને કાલે છેડી આ બધું ભળવું પડે બસ એટલે મારા ભાઈ બીજું જાજુ કોઈ કહેવું નહીં ધ્યાન રાખજો હા હા હો હા હા બે ચા પીને જો ના હવે ખાવાનો ટાઈમ શું છે હા. ખાવું છે પણ આ તો કીધું એક વાળી વાત હતી જે થોડી કરતો હતો તાર હવે મારા મનથી કાસોળી ભણતી હશે કા ના પણ વાત તો ના કીધું વાત ના કરી બધી ઓહ હા ધ્યાન આલજો હા હો હા હા. કાલ શેરી પછી કોઈ કેવું ના પડે જેવું ભાઈ થોડું કીધું પણ ઘણું કહી ગયા છો હં? આ બલ્યાને કહું છું લ્યા કે તું છોડીને ફોન ના લઈ આલે ફોન ના લઈ આલે પણ હોભળતો જ નહીં ને આ તો કહી દઉં જો સંબંધ કરે ને તાણે જ ફોન લઈ આલજે નકર પછી નકોમ પડી છે મારા જેવું તું ખોટા હમણાં ભરાઈને મને ભરાય વશીમાં મારી ઇજ્જત કઢાય લાગી જવા દે મને બીજું પાછું નવું ગીત આવી ગયું છે હા ઓના ઉપર રીલ બનાવી પડશે મારે હા ઓય એમ પીજાકમાં ઓય એમ પીજાક હું નવરી નહીં હાલ
હું રીલો જોઉં છું. એ પછી બધું જોજે એ ને પેલા પાણી આપી જા મને. ઓહે આપવા નહીં આવતું. એ કોણ ચોર? કોના વાળી ચાની બૂમો પાડ કરું છું? કીધું તો ખરા ફોન જો પણ મને પાણી આપી જા. ફોનમાં કોઈ શેર લાવતી નહીં આ પેલો મોઘો ફોન લઈ આપે છે તોય તે ઓહો પાણી ના આપી જા ભાઈ શું કરે છે? આ ઇન્સ્ટાગ્રામમાં રીલો જોઉં છું. એ તારું ગ્રામ ના ગ્રામ બાજુ મૂકને પાણી અપાય નહીં અને ફોન જોઈને જો ના પડી છે તને. જોવા તો દે તે હારું જો હું પાણી પીને આવું. તો ગગનમાં ગાડી કાપાય. 11 વાગ્યા પણ પંખા ચાલુ કરીને પડી રહું છે અને ઊભો થયા પણ સારું રહો તો ગરમી લાગે છે. ઊભો થા એ ચાલુમાં તો લાઈટ નો બિલ ભર્યામાં હું તૂટી જાઉં છું. ઊભો થા પડી લે હે પાડામાં પઠાણ પડી રહ્યો છું પાડા. શરમ નહીં આવતી તને? બાપો 11 સવારો 8 વાગ્યાનો જો થા એરંડા બોડવાનું પડી રહ્યા છે. પેલો શું જો લ્યો પોણી એ થઈ રહ્યો ઘરમાં. પણ લાવું છું બીજું. જો સંજુ આ એ પેલું ઊંઘી રહ્યો કાકા. તમને શરમ નહીં આવતી લ્યા? શરમ નહીં આવતી? ઊંઘ્યા તાપાય નહીં લાગતા? ઊંઘ્યા તાપાય નહીં લાગતા? દાઢો વધારી ફરો છો એમને. આ તાપ લાગતો તો એટલા તો પંખો ચાલુ કરીને ઊંઘ્યો તો. ખેતરમાં એરંડા ગોડી કોમ કરી મરી જાઉં છું અને તમે હવે ઘેર પડી રહો છો. તે મેં રખડીએ છે રખડું છું હું. આ હું કરતો હતો? તે તો થોડી વાર નારવો હતો તો બેઠા બેઠા ફોન જોતો હતો. આ શરમ કરો તો થોડું આમ ખેતરમાં આવીને કોમ કરાવો, ટેકો કરાવો. હું મરી ગયો તો વાટકો લઈને ફરતા થઈ જશો કાલે. તમને તો કોઈ રૂપિયો નહીં હાલે. આ તો હું છું એટલે. એ બધું મને નહીં કહેવાનું, એ પેલા કહેવાનું. બરોબર? હું મારી રીતે કોમ કરું જ છું. આ કહી દીધું. કરો છો ને ખબર ના છતો મારી ફરો છો અને રાતી જો તો ડીઝોમાં જવાનું શું રાખો નકર એક દાડો તમારું ડીજે વગાડી નાખશો બરાબરનું. ઓ ભળું પડે છે, એક તો કાઠો પડે છે, બે હતા જ નહીં પાહા. પેલા ઉઠાડે તા જાઉં છું. પોણી વેળ ના તો ડોલ ભરીને શરમ વગર ના ઓમ ના મોઢામાં જો મુર્દા. પૂરા તમે પાછા પૂળા બોધવા જોતો પણ મારા જ્યાં પેલા પેલા 8 રૂપિયા મજૂરી આવી ગયા હતા ખેતરમાં. તે હું તને 4 ડબ્બા હું લેવા રહેતા જતું ના લેવા પણ ગયા. તમે કીધું જલ્દી સામેલ તે 2 ઓળે 3 ઓળે બંધી કાઢી કે આ તમે ઘેર જો આમ કાલ બાલ આવજો. તે પણ વહેલું હાથ હેડવું પડે ઈ તમારે રાહ જોઈને કોઈ ના બેહી રહે. વાત કરો છો તે. તમે કહીએ એટલે કોમ ના કરે અવળું કરે એટલે મારે મોડું જ થાય કે ઘેર. તે 4 ડબ્બા આવો ને. આવો બા. કેમ બખાડા કરો તો તને બોર મળે? બેઠા ભાઈ પૂળા બોધવા જોતો કા તમે ના તે મોડું થઈ ગયું તે 2 ઓળે પેલા ભાઈને બંધી કાઢી 8 ભાઈ ની કે અમુક કાલ બાલ આવજો કે અમુક તમે શાણ બનશો ને પછી હું પાછો આવ્યો પછી બધું વેળા થતા ઉઠવું પડે ને જવું પડે. પણ તમે 9 વાગે 10 વાગે કોઈ ના મજૂરી જત કોણ બોલાવે? વેલા વેળા થતા જવું પડે. દાડો ઉગ્યો ના હોય ને. એ તો સાચી વાત તાણી? મોડું થઈ ગયું આજે. જો એટલે સંતરી હું તો એ સમજો તો પણ આ કઈ એની ખબર ડોશી ચંદ્રી ક્યાં જાય ભાઈ કીધું બેઠી હશે કોઈ. શું કણ થઈ જાય? બેનપણી જોડે બેહીએ છે. ખાવા પીવા હોય તો આવો ઘેર ભાઈ. છોડીઓ જોડે રમો. અરે અત્યારોથી હું ઘર ગણવા થઈ છે કારણ અત્યારોથી બધા ફરવા મોકલી દેવાની. આ ઘરનો કોમ કરાવો કે હું ઘેરથી મોકલો છો જોન ત્યાં? એ તો બેન પણ બાન બેઠી હોય ભાઈ બે આપણે થોડું ના પડાય ભાઈ કેજો બધો પાસે બે અત્યારે તો. અને આપણો હા હું કહેતો તો લે હા સોડીની થોડી ધ્યાન રાખો. સોડી શોકણ જાય છે, હું કરે છે, શોકણ બે છે, એની બેનપણીઓ કોણ છે એ ધ્યાન રાખો. અત્યારે સમય બહુ ખરાબ છે. અત્યારે કંઈ કોઈ થતું નહીં. પણ ભાઈ અમેનો બાપ શું હું ધ્યાન નહીં રાખતો હોય કે તમે વાત કરો છો તે તું સીડી પડે છે. અત્યારે જમાનો જેવો છે. આમ પાડોશમાં બેહવા જઈએ આપણે થોડું સીડી જવાનું એ વાત કરો છો બેનપણીઓ પાસે બેહવા મેં ભાઈ તમે બોલ કરો છો. બોલ નહીં જોવું પડે. આ સોડીઓ જોડે બેહો છો બાચવા જતી નહીં સોડી. ગરમી. તમે તો આ એરી મને કહેતી હતી ચંદી કે બાપા તો કે મને કે ભા તો કે મને રસ્તામાં જાઉં ને તો તોય કે ટોક કરતા હોય છે કે ચો હેડીને ચમ જાય છે કેટલું અલ્યા પૂછતા હોય પૂછવું તો પડે કે જોખમ હું બેઠો હોય છે. પેલા અમે બધા તીજે ખરાબ બપોરે જતી હોય તો અધનાર તો કોઈ કોમ હોય છે તમારથી મોકલો તો છે. એ
એ છોકરો પેલી છોકરીઓ છે એની બેનપણીઓ એના જોડે રે અને ફરે છે એના જોડે એમાં હું ટોકતા હશે તમે તાણ ટોકવાની વાત નહીં અભળ છોકરો આવ્યો ને તમારે ધ્યાન રાખવી પડે થોડી એ છૂટો નામી લઈ દેવાનો હોય હવે હોય ટોક ટોક કરી કાલ હારું એવું મળ્યું તો કાને ટોક ટોક કરી બધો એ લઈને જોઈ કશું જોવાનું જ નહીં હવ તમે તો છોકરોને માથા ચડાવો એટલે ખબર પડે અને પેલો મોબાઈલ લઈ આવ્યો છે ને કોક પેલો ભાઈ જૂનો થઈ ગયો તો નવો લઈ આને મી હા નવો લઈ આને પેલો જૂનો થઈ ગયો તો કેટલો લાયા રહ્યો હા ₹1,00,000 લીધો ભાઈ. આ તમાર મગજ ચાલે સોળીઓને ₹1,00,000 ફોન લઈ આલો તો લે આ સાપરું સાહેબ ઘર હરકું કરો કે શેમ મગજ ફર્યો છે શેમ ફોન ભૂલ્યા છો બે બા તમે આલ્યા પૈસા ફોન લેવા અમે મેં મજૂરી કરી લઈએ પછી એમાં તમને શું થાય છે પણ અરે જે દાડા આ ફોન વાપરે છે એને ખબર છે શોકણ શું કરો છો ને શેમ છે તમે પૂછો છો તમે બે તો અભણો છો કશું નહીં એમાં સિરિયલ અને જોતી હોય છોડી એમાં હું છે ફોન એક તો ઘરમાં ટીવી નહીં ફોન લઈ આપી એમાં હું અધો છે આજકાલના છોકરો બધા ફોન વાપરી શીખ અને આઈફોનની તો ફેશન છે વળી ઓ જો કાય ફોન ની ફેશન છે અમે તો તમારા જોડે માગવા આવ્યા કે બા હપ્તો આવી સાથે આલી જજો જો ભાઈ અભળ તું છે ને માસ છોડીને શેરીથી રાખવી શેરીથી કાબુ રાખી તારી પર જ આવે અને તારે ધ્યાન રાખવાનું લે કે ધોને જ રાખીએ છીએ કે તાણ પણ કાબુમાં હું લેવા રાખવી પડે મારી છોડી ચો ખરાબ છે પણ એટલે આજે ભણતી નહીં હજી એનો સંબંધ કર્યો તો ફોન નું શું જરૂર હતી તમારે લઈ આવવાની પણ ભાઈ લીયાને હું થાય કાક જોવા ફોન જોવા આખો દાડે કે બીજો ફોન જોવા એનાથી ઘેર બેઠા બેઠા વાકો જોતી ટીવી નહીં ટીવીમાં નહીં આવતું બધું સમાચાર બગડી જશે સિરિયલ ટીવી બગડી છે એ હોશ કરાવવાની હોય ₹1,00,000 થયું ટીવી ને હોશ કરવાના ના તો પણ કીધું ફોન લઈ આવવા ને બાપડી ને અને એમાંય પછી પેલું ચાર્જ પેલું રિચાર્જ ને બધું કરાવવું પડે કે ભર્યું એટલે ફોન લીધો છે સમય સેવો ચાલે ધ્યાન રાખો નકર પછી જો કાલ ઉઠીને કોઈ થયું ને તો પછી મને કોઈ કહેવા ના આવતા હા તે ભાઈ તમારે કેવું થાય છે કે જો હું કેવું થાય છે કીધું એ કોઈ અમારી છોડી ખરાબ છે તમે કહો છો કાલ ઉઠીને કોક થશે તે ખરાબ ની શું વાત કરું છું હું તાણ તમારે કેવું એવું જ છું કે તાણ કાલ ઉઠીને કોક થાય એટલે અલે આપણા મા બાપ છીએ આપણે ધ્યાન રાખવી પડે અત્યારે નહીં કહેતો જમાનો ખરાબ છે તેને બાપુ ધોન બધું રાખે છે વાત કરો છે તમે શું ધ્યાન રાખો તમે તો શોય મજૂરી જતા હોય છો અને આ શોય વાઢવા જતી હોય છે એ તમારા છોકરાને ધ્યાન રાખો ઘેર જઈને જો અહીં કેવા આવ્યા છો તે કશો હતો નહીં તમે મને કહો છો કે તમારા છોકરાને વાર રાખો પણ કાલ ઉઠીને કોઈ થાય તો પછી મને કહેતા ના હાર હોય જે થતું એ થાય જો ભાઈ મગજ મારીને કરતા નહીં ભાઈ પણ નહીં આછી કરી દીધું પાછું પછી નીકળી જવું પડશે હવે આબા નહીં દો અમારા વખણા પાછું અમારે છોડીને હાથે કઈ આબરૂ કાઢો તમે પોતે કહો તો પરફારા નાખી કુટુંબમાં કે તમારે છોડી આવીને તેવી ફોન આબરૂની જો વાત કરી છે શું આબરૂ કાઢી તારે છોડી નહીં એ તારી છોડી મારી જ શકે પણ છોડી શો પર છે શું કરે છે ધ્યાન રાખવું પડે છોકરો હોય તો ધ્યાન રાખવી પડે તમે ધોન નહીં રાખતા હોય તમે કે પાડું છે કાલ ઉઠીને બીજું કોક કી કે તમારે છોડી આવીને તેવી કોણ છોડ્યો નહીં એટલે કોઈ ભોન નહીં ખબર નહીં પડતી ચમની છોડીઓ હાચવાની રાખવાની હા તમે છોડીઓને હાસવો છો હાસવો તો ધ્યાન રાખો અને કદી હવે કહું તો કહેજો તમારે હા જો છોડી પ્રત્યે કોઈ આવ્યું કોઈ તો મને કોઈ કહેવાનું નહીં તમારે કે નહીં કીએ અને અમારા વગણા આવતા ના હા, નહીં આવીએ. વાત કરો છો તે અમારી છોડી તમને કડવી લાગે છે એક ના એક છોડી જાય મને તાન તમે હું કોઈ નાખો તો ગામમાં તમે કે કાલ ઉઠીને બીજો કહે છે આ તો બીજા કોકને કીધું છે શાલ આપા મેળો તો ઓગણ આપવા ના દો તું વાત કરો છો કશો હતો પણ નહીં ભાવ કઈ જાય હે ને કે કશો હતો નહીં છોડીને એ ઉપરાળું લ્યો ટેકા હાલો હો પણ કાલ ઉઠીને કોઈ થયું ને તો પછી આમ મેઠાને યાદ કરો ને તો કદી એ નહીં આવે અને તારા ટોટિયા તારા ભાગી નાખ્યો બેના ઘર નો જો હા તમે જજો એથી જજો હા. મગજ મારી કરે આગળ આઈ ગયા આમ તો સાહેબ આવો તો સાહેબ ના પવતા મન તો વાત કરો. છોડીને બગાડતા નો તમે પોતે બગાડો છો હા તે કોઈ અમારી છોડી ખરાબ છે તમે એક વખત અલ્યા ખરાબ ની શું વાત કરું છું તાર હું હું વાત કરો છો? ધ્યાન રાખવાની વાત કરું છું આ ધ્યાન રાખ પાડે હું વાપરું છું ક્યાં આણી વાળી મો પડે વગર નકર મગજ ભમી જશે એવડે મારું તું તો બોલીને જ વધારાનું બોલશે. એ તારો નાટક વધી ગયો છે તું બધું ફોન નું છોડીને લઈ આવવાનું કર્યું છે મોટા છો એટલે કોઈ બોલતો નહીં એટલે વળી હા હા કશું હતું નહીં હું હા તો ફોન લાવી દે ને પછી બાઈક લાવશે હું તો હેલિકોપ્ટર લઈ આવતા હો પણ મને કોઈ કહેવા ના આવતો હા એને રૂપિયા કાઢી ઊંધા વળી જે એટલો પાવર કરી છે ને ઘેર આવીને રીક્ષે તમે પાડું છું રીક્ષે પાડું છું આઈફોન લાય ₹1,00,000 ની મારું ચોઈસી પૈસા લાવીને લાયા બધું લઈ આપવાનું હવે તાણ મજૂરી આપણે 2 જણો કરીએ છીએ ઉભા થઈને કહો. આ રીક્ષે પાડું છું આપણે આઈફોન ₹1,00,000 લાયા ને મો પણ છોડી તો હું ₹1,00,000 ફોન લાય વાપર છે જે કેવું એ કી આવો તો રીક્ષે હવે પાડે એમાં જો હગાઈની બગાઈની બધી વાતો પૂછવાની આવશે નહીં કરી જો ને એની હજુ કરીશું ટાઈમ આવશે એટલે કઈ થશે થયું તાણ અને મારે એકની એક છોકરી બિચારી ભણવાનું છો ભણાય એ કેટલી ને પેલી સ્કૂલો કેટલી દૂર થઈ છો બિચારી હેડીને જાય માં છોકરીની તાપમાં
ચોમાસામાં શિયાળામાં બધામાં તો તારા કોઈની વાતો માપા નહીં પાડમાં છોડી વિશે તારે કોઈને કોઈ કેમ તારે ઝઘડો જ કરવાનો ફળ દઈ અને જે હોય મને કે છે પાય હું પોકી લેતો જાવ પહોંચી જ વારે મને ખબર તમે નહીં પહોંચો